બધા જ લોકો બહુ સારા છે. મારે ડિપ્રેશન પાર્ટ નામની સિરીઝમાં બધા જ લોકોએ બહુ મારો સપોર્ટ કર્યો છે. મારા ભાઈઓ છે, મારા દોસ્તારો છે. જવાબ કે બાટી બોલાવે પણ ભાવ ફાડી નાખે યાર, આપણા લેવલનો નથી. તો નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હાલમાં તો હું અત્યારે બહાર આવ્યો છું. કેમ તમને આગળ ખબર પડી જાય ને, અત્યારે આપણી જોડે છે સની દાદા. સની દાદા મજામાં? મજામાં. કઈ બાજુ જવું? આપણે હવે ઘર સાઈડ જવું છે. બસ હજી તો બહાર નીકળ્યા છે. સોરી, ઘર સાઈડ ના જવું, આપણે કંઈક સારું જોવાનું છે. તમે જોયું કે મેં સુરત વિશે એક વિડીયો બ્લોગ મેકેલો છે. હવે આજે પાછું હું સુરત વિશે જણાવ્યું, મતલબ તમે ખાલી જોતા જાવ કેવી કેવી વસ્તુ બતાવું છે. તમે કોઈ ત્યાં લગભગ જ જોઈએ છે. બાકી એવી બતાવો અત્યારે તો આમ કેમ કારીગરી બાકી જોરદાર છે ને અહીંયા. ઓલે તો બાબો અને બેબી અને બાબો બેબી છે આ બતક તમારી જેવો. આ માછલી આપણે સની દાદા જેવી. આ ડેટકો મારી જેવો છે કે નહીં જોરદાર? તો બસ અત્યારે હું તમને સુરત બતાવવા નીકળી ગયો છું. 5 વાગી ગયા છે એટલે આપણે હવે ઓલી સાઈડ હવે દોડતા થઈ જઈએ આપણે, એટલે કાંઈક સારું જોવા મળે. મતલબ આજ તમને મોલ બોલ બધું બતાવીશ. ચાલો, સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ છીએ આગળ. તો હવે આપણે પેટ્રોલ પુરાવી લીધું છે અને હવે આપણે જવાબ કે બાટી બોલાવે છે. તો મિત્ર ગણો, અત્યારે હું જાઉં છું મહારાણા પ્રતાપ ગાર્ડન, જો કે સુરતનું મોસ્ટ ફેમસ ગાર્ડન છે. તો અત્યારે ત્યાં જાઉં છું. તમને લોકોને પણ બતાવો. અત્યારે પેલા મજા જ એવા કરે હો, પણ આમાં તો આ છે મહારાણા પ્રતાપ ગાર્ડન. બહુ મતલબમાં બહુ બ્યુટીફુલ છે. એન્ડ થોડું ઘણું બોલવામાં ઓલું થઈ જાય તો આ દાદ નહીં કાઢવા મળતા હોય. એ આપણે ભાઈ ગુજરાતીને અમુકની એવી ટેવ હોય કે બોલવા બીજું જાય ને બોલાય બીજું જાય. ભાઈ મારી જીભ થોડીક તતડીએ થઈ જાય. તો અત્યારે જો અહીંયા હું મહારાણા પ્રતાપ ગાર્ડને બેઠો થયો અને મને લાગ્યું આ બધું કોરું છે. દાદા જો તો આ બધું કોરું લાગે તને? ના ના, ભીનું છે. ભીનું હતું ને એમાં આપણે સપોઝ જો ડિઝાઇનર થઈ ગયા. કોકનું બૂ સોટી ગયું દાદા, બૂ સોટી ગયું, કોકનું બૂ સોટી ગયું. તો એવું થઈ ગયું. અહીંયા મને લાગ્યું બધું કોરું છે તો થોડીક વાર બેવું સારા સીન કેપ્ચર કરું. મતલબમાં થઈ ગયું આપણું. તો હવે ચપ્પલ બગડ્યા પછી સાફ કરી નાખશું. અત્યારે કન્ટિન્યુ રાખવી. અને અહીંનું ભાઈ મસ્ત બ્યુટીફુલ વાતાવરણ છે. એન્ડ અત્યારે તો 5:30 વાગી ગયા છે. ઓલેથી નીકળો 5 વાગ્યા, અત્યારે 5:30 વાગી ગયા છે. એન્ડ અહીંયા મસ્ત એનું દ્રશ્ય છે. મતલબમાં જો ચારે કોર લીલા ઝાડવા, લીલું છમ છે. અહીંયા જો મેદાન કેવું મસ્ત એનું છે, હાવ લીલું છમ. અને દાદા આપણે ઝાડવા નીચે ઊભા છે. સનમ તેરી કસમમાં ઝાડવું છે એવું જ લાગે. અસલ આપણે સીન ઉતાર નાખી 2-3 રે, અત્યારે નહીં, પછી કોક દી આવ્યું. ઝાડવું કોરું છે, મજા આવે એવું છે. તો કાંઈ વાંધો નહીં, આનું તમને થોડું ઘણું હવે દ્રશ્ય દેખાડી દઉં. ચાલો.
આ છે મહારાણા પ્રતાપ ગાર્ડન એન્ડ સુરતમાં રહેતો હોય કે સુરતની બહાર હોય, મતલબમાં ગમે ત્યારે સુરત આવવાનું થાય તો મહારાણા પ્રતાપ ગાર્ડને આવવાનું ભૂલતા નહીં. સવારે આવો કે પછી રાત્રે આવો, ગમે ત્યારે આવો. રાત્રે તો 11 વાગે બંધ થાય છે અને સવારે વહેલા ખુલી જાય એટલે વાંધો નહીં. મતલબમાં ગમે ત્યારે આવો, મસ્તનું સૌંદર્ય દેખાવા મળશે. અને હમણાં તો વરસાદની સિઝન ચાલે એટલે ભાઈ ગજબનું આઈનું લુક થઈ જાય. મતલબ ચારે કોર બસ લીલુંછમ થઈ જાય, મસ્ત વાતાવરણ. એન્ડ કોઈની ફેમિલી સાથે બેસવા આવો કે અહીંયા બીજા કોઈ મેમ્બર હોય એની સાથે બેસવા આવો તો બહુ સારું ફરવાનું એન્ડ ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનું બહુ સારું છે અહીંયા. મતલબમાં સારી રીતે ફરી શકો છો. દાદા અપલખનો ઝાડું તોડ નાખ્યું. તાર મમ્મીને કહી દેવાનું છે આજ કે ઝાડું તોડવું નાખ્યું તું હે શું છે એમ. હા કમેન્ટમાં કરો તો શું છે મને ખબર ન પડતી, કેમ કે આપણે ગામડામાં બહુ રહ્યા નથી ને તો બહુ મજા આવી જાય મને આવતા. તો એની ટાઈમ ગમે ત્યારે સુરત આવવાનું થાય કે સુરતમાં રહેતા હોય વિઝિટ કરવાનું ભૂલતા નહીં. મહારાણા પ્રતાપ ગાર્ડન બહુ મસ્ત છે. એની ટાઈમ ગમે ત્યારે આવો એટલે સારું રહે. ચાલો જઈએ અત્યારે બીજી સાઈડ. મતલબમાં હવે વિચારું છું મોલ તરફ જાવ કે બીજી કે લોકેશન ઉપર જાવ એટલે સારું રહે. ચાલો ગોતી હવે કાંક સારું. હાલમાં તો હું અત્યારે તાપી કિનારે છું ને બહુ મસ્ત વ્યૂ છે અત્યારે હાલમાં. તમે જો મતલબ અલગ જ વ્યૂ છે. એન્ડ અત્યારે તો બહુ સારું ન કહેવાય, કેમ કે અહીંયા મારા ઘરે વાહન આવ જાય કરે અને હોર્ન માર્યા કરે એટલે આપણને પાછો ગુસ્સો ચડવા મળે એવું થઈ જાય. એટલે અત્યારે નહીં, સવારે 5 વાગે 8 વાગે સુધી આવો તો બહુ સારું વ્યૂ આવે. મતલબમાં આ રોડે વાહને ઓછા હોય અને તમને અહીંયા બેસવાની પણ મજા આવે, એટલું મસ્ત છે. અને સામે છે આપણે કરમનાથ મહાદેવનો વ્લોગ નો જોયો હોય તો પછી અહીંયા ઉપર જો ખૂણામાં બતાય છે, ટેપ કરો એટલે આવી જાય. જોઈ અહીંયા કરમનાથ મહાદેવનું મંદિર, આપણે ત્યાં પણ વ્લોગ બનાવેલો છે, જોવાનું ભૂલતા નહીં. બહુ મસ્ત જગ્યા છે, બધું જ વિડીયોમાં કીધેલું છે, જોવાનું ભૂલતા નહીં. અહીંયા ક્યાંક અલગ પ્રકારનું વ્યૂ છે. મતલબમાં આવી જગ્યાએ મને બહુ મજા આવે. તમને કેવું લાગે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. કેમ કે પેલા હું ગયો તો 3 મહિના બહાર ગયો તો તારે આવી જગ્યાએ બહુ રોકાણો. આ તો ક્યાંય ન કહેવાય, ઊંચા પહાડમાં હું રોકાણેલો છું. ટેન્ટ છે મારી પાસે, બધી સુવિધા હતી મારી પાસે, હજી હાલમાં પણ ઘેરે પડી છે. એટલે મને આવી જગ્યાએ બહુ મજા આવે રહેવાની. કેમ કે હાથે ખાવાનું બનાવતું, હાથે બધી રહેવાની વ્યવસ્થા કરતા હું અને મારો એક બીજો મિત્ર છે. મળાવીશ તમને બધાને, પણ તમે જાણો છો કોણ છે. પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા કહીશું. અત્યારે જુઓ મતલબ મન થઈ જાય ને નાવા મળીએ એમ, પણ નો નવાય ભાઈ, મને પાછું તરતાય ન આવડતું. ભાઈ અહીંયા છે આપણે AR મોલ પાસે, તો અત્યારે ત્યાં જઈએ અને સારું એવું લોકેશન વિઝિટ કરીએ. કેમ કે ન્યાય પણ મસ્ત ફોટા પાડવાની જગ્યા છે ખાસ કરીને. એટલે આગે હું લેવા જાઉં ને અત્યારે આજ બતાવ. તો અત્યારે હું આવી ગયો છું AR મોલ, તમને લોકોને પણ બતાવી દઉં. હા છે AR મોલ, આપણો દાદો છે. હા નીચેનો ફ્લોર છે હાવ. અને અહીંયા ઘણો ખરો બદલાવ આવી ગયો છે. મતલબમાં ઘણું ખરું નવું આવી ગયું છે. કેમ કે લગભગ હું ઘણા મહિના થઈ ગયા એમ તો અહીંયા AR મોલ નથી આવ્યો. અહીંયા છે પણ સારું, નવું ગેમિંગ ઝોન બની ગયેલું છે, નવી વસ્તુઓ, મતલબ નવી દુકાનો બની ગઈ છે. એટલે બહુ સારું છે, પણ ભાવ ફાડી નાખે યાર, આપણા લેવલનો નથી. એટલે વેલહાર બને ને એમાં અહીંથી નીકળી જવાય. બાકી તમારે બધાને લેવું હોય તો પછી કઈ ના નથી, બહુ સારું છે. તમને બતાવી દઉં તો સામે પણ ગેમિંગ ઝોન બની ગયું છે. પછી અહીંયા ઉપરના ફ્લોરમાં પણ ગેમિંગ ઝોન છે. એન્ડ અહીંયા નીચે પણ લાટ બધું ગેમિંગ ઝોન ને એવું છે. કપડાની વસ્તુઓ મળે છે ઘણી ખરી. એન્ડ નવા કેફે પણ અહીંયા લાટ બની ગયેલા છે. અહીંયા નીચે પણ છે, સાઈડમાં પણ છે. ઘણી જગ્યાએ નવા કેફે બની ગયા છે, ગેમિંગ ઝોન છે, ઘણી નવી વસ્તુ બની ગયા. એટલે વિઝિટ કરવું હોય તો આવવાનું ભૂલતા નહીં, બહુ સારું છે. પણ આપણી લેવલનું બહાર છે એટલે અત્યારે બહાર વ્યા જવી. ગેમિંગ ઝોનના પૈસા છે પણ અત્યારે રમવું નથી, કેમ કે પાછું હમણાં થોડાક દિવસ નતું બહાર જ જવાનું છે શૂટ કરવા. એટલે હાલો હવે અહીંથી નીચે ઉતરી જાય એટલે સારું પડે. તો આ છે AR મોલનો ફર્સ્ટ ફ્લોર. એન્ડ પેલા મારે મતલબમાં ડિપ્રેશન પાર્ટ નામની સિરીઝ ચાલુ હતી. અમુક લોકોએ જોયું હશે, અમુક લોકોને બાકી હશે. ઇન્સ્ટાગ્રામમાં મારે ઓલરેડી ઘણા પાર્ટ આવી ગયેલા છે. એન્ડ અહીંયા બધા જ લોકો બહુ મતલબમાં નીચે વોચમેન છે, પછી અહીંના જે વોચમેન છે, ઘણા લોકોએ મને સપોર્ટ કર્યો છે ડિપ્રેશન પાર્ટમાં. મતલબમાં અહીંયા મેં પાર્કિંગમાં
સિરીઝ ચાલુ કરી હતી. મતલબ પહેલા તો પાર્કિંગમાં નહીં, પાર્કિંગમાં તો પછી કરી હતી. એન્ડ પહેલા તો અહીંયા બધા જ ફ્લોર ઉપર મેં ધીરે ધીરે નાના નાના શોટ લીધા, પછી પાર્કિંગમાં લાટ બધા શોટ લીધા. એવી રીતના બહુ મારી અહીંના લોકોએ બહુ મદદ કરી. એન્ડ અત્યારે તો હાલમાં હવે આ બાજુથી નીકળી જાય તો સારું પડે, કેમ કે હવે ધીરે ધીરે બધા જ લોકો કામેથી છૂટી જાય તો પછી અહીંયા બધો જ રોડ બ્લોક થઈ જાય, કેમ કે બહુ ટ્રાફિક, બહુ વાહન થઈ જાય, એટલે થોડોક વાંધો આવી જાય. એટલે બને એમ વહેલા અહીંથી નીકળીએ ને કાંઈક નવું લોકેશન પાછા ગોતીએ. ચાલો મળીએ બહાર. તો ભાઈ અત્યારે જો બહાર આવી ગયા છીએ ને હવે તો રાત પડવા આવી ગઈ, એટલે હવે બહુ અઘરું પડી ગયું. અને ઘણી જગ્યાએ અત્યારે ભાઈ આટા મારવા ગયો, ઘણી જગ્યા ગોતી સારી, પણ એક કે અહીંયા આજુબાજુ મળી નથી. સારી સારી બધી જગ્યા બહુ આઘી છે અહીંથી, મારા ઘરથી. એટલે ભાઈ અડધી રાત પડી જાય એવું છે અહીંયા, એટલે અત્યારે જવાય એવું છે નહીં. એટલે મેં વિચાર્યું કે હવે પછી જવામાં સારું પડે. અત્યારે બહાર નીકળી તો પાછી બહુ રાત થઈ જાય અને કાંઈ સરખો જાય પણ નહીં શકું, અને સારું એવું વિઝિટ પણ નહીં કરાવી શકું. એટલે મેં કીધું કે અહીંથી હવે સ્ટોપ કરી દઈએ, કેમ કે કાલે પાછો મારો નવો વિડીયો આવે છે ઝૂ ઉપર. સુરતનું નંબર 1 ઝૂ છે, ત્યાં હું જવાનો છું. મેં કીધું આજ હવે અહીંયા સ્ટોપ કરી દઉં, કેમ કે ભાઈ આજ ગાડી હાંકી હાંકીને બહુ થાકી ગયો, કેમ કે હવાનો નકરો ગાડી ચલાવું છું એમાં ભાઈ હા રહી જાય. હા ગાડી ચલાવે તો પણ કાંઈ ન કહેવાય, બધું કરવું પડે આપણે. એન્ડ આજનો વિડીયો અહીંયા સ્ટોપ કરવી. કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. એન્ડ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કૃપયા કરીને તમારા ભાઈને સપોર્ટ કરજો, વધુમાં વધુ શેર કરજો વિડીયોને, કેમ કે ભાઈ તમે બધા મને સપોર્ટ કરો એટલે મને વધુ એનર્જી આવે સારા સારા વિડીયો બનાવવાની, સારા પોઝિટિવ વિચાર આવે. કેમ કે કેવા વિડીયો બનાવવા, કયા ટોપિક ઉપર વિડીયો બનાવવા એવા વિચાર આવે, એટલે વધુ મને જોશ આવે. હમણાં થોડાક દિવસ પછી હું બહાર જવાનો છું, તો સારા સારા લોકેશન લે, સારા વિઝિટ, મતલબમાં સારું એવું લોકેશન વિઝિટ કરાવી, સારું લોકેશન લે, બહુ મસ્ત જગ્યા તમને બતાવી. કે હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે, હવે વરસાદ આવે તો સારું પડે. કાંઈ નહીં, મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. હવે મળીએ છીએ કાલ નવા વિડીયો સાથે ઝૂમાં.